ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન ભરેલી 4 વ્હીલર ગાડી સહિત કુલ કિંમત ₹4,28,805ની મત્તાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ સુરત. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ તથા કે.એ. ચૌહાણ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. સિરસાટ નાઓના નેતૃત્વમાં અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી બુડિયા ગામ હવેલી ફળિયું ચીમેબેન રાજેશભાઈ પટેલના ઘર પાસે પાર્ક કરેલી સ્વિફ્ટ 4 વ્હીલર ગાડી જેનું રજિસ્ટ્રેશન નંબર JJ05JP0660માંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ કિંમત ₹4,28,805ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી હર્ષદ ઉર્ફે હસો રમણભાઈ પટેલ ઉંમર વર્ષ 42 ધંધો રહે ખેતી કામ વાણિયા મોહલ્લો બુડિયા ગામ સચિન જીઆઈડીસી સુરતનાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.